નાઉ ટાઈમ્સ ઓફ વોર્મ અપ એક્સરસાઇઝ. હવે આપણે થોડીક વોર્મ અપ એક્સરસાઇઝ કરીશું. સ્ટેન્ડ અપ પ્લીઝ. હું કરું એ પ્રમાણે તમારે કરવાની. બંને હાથ આ રીતે ઉપર લે, સીધા સીધા, રિલેક્સ. ચલો બંને હાથ ઉપર ખેંચવાના, સીધા સીધા સીધા, રિલેક્સ. સિટ ડાઉન. વેરી ગુડ. અને હવે આપણે સુંદર મજાનો એક એક્શન સોંગ કરીશું. બરાબર? હું ગવડાવું પછી તમે પણ રિપીટ કરજો. સ્ટેન્ડ અપ પ્લીઝ. ઓકે. હેલો મિસ ડોક્ટર. Hello, Miss Doctor. What do you do? What do you do? I give medicine to all of you. I give medicine to all of you. Hello Mr. Taylor. Hello, Mr. Taylor. What do you do? What do you do? I cut the cloth and make your dress. I cut the cloth and make your dress. Hello Mr. Barber. Hello, Mr. Barber. What do you do? What do you do? I cut your hair and make you good. I cut your hair and make you good. Hello Mr. Photographer. Hello, Mr. Photographer. What do you do? What do you do? I take your photo and give you smile. I take your photo and give you smile. Very good. Sit down. તો સ્ટુડન્ટ્સ મજા આવી ને ગીતમાં? હા. સરસ. તો તમે ડોક્ટરને તો ઓળખો છો, ટેલર એટલે દરજીભાઈ વિશે પણ જાણો છો, બાર્બર એટલે વાળંદ વિશે પણ જાણો છો. તો આજે આપણે ફોટોગ્રાફર વિશે ડિટેલમાં સમજીશું. સરસ. તો ફોટોગ્રાફર વિશે હું તમને 2-3 પ્રશ્ન પૂછીશ, એના તમારે જવાબ મને આપવાના. પહેલો પ્રશ્ન છે, તમે ફોટોગ્રાફરને ક્યાં ક્યાં જોયેલા છે? બોલો પૂજાબેન. ભાઈના લગ્નમાં. ભાઈના લગ્નમાં. વેરી ગુડ. આશાબેન. કાકાના લગ્નમાં. સરસ. બોલો જાનકીબેન. બર્થડેમાં. બર્થડે પાર્ટીમાં. વેરી ગુડ. રિયાબેન. સગાઈમાં. સગાઈમાં. વેરી ગુડ. તો આપણા ધોરણ 6 ના અંગ્રેજી પાઠ્યપુસ્તકના યુનિટ 3 ઇન ફ્યુચર એની જે પહેલી એક્ટિવિટી છે એમાં ફોટોગ્રાફર વિશેનું ઘણું બધું મહત્વ સમજાવેલું છે. ફોટોગ્રાફરનું કામ શું છે? આપણે આ દરેક પ્રસંગ કે દરેક ઘટનાને વ્યવસ્થિત રીતે સજાવવાનું અને લાંબા સમય સુધી યાદગીરી છોડવાનું કામ છે. અને અત્યારના જમાનામાં તો એમના વિના બિલકુલ ચાલે નહીં. ચલો હવે હું તમને બીજો પ્રશ્ન પૂછું, એનો જવાબ આપજો. બરાબર? તો આ ફોટોગ્રાફર ભાઈ હોય એ કયા કયા સાધનો વાપરે? હેલિનાબેન. કેમેરા. ચલો પૂજાબેન. અમ્બ્રેલા. વેરી ગુડ. રાજેશ્વરીબેન. લેન્સ. લેન્સ. દિયાબેન. ડ્રોન. હેલિનાબેન. અમ્બ્રેલા. હા સરસ. અનિતાબેન. પેન. સ્ટેન્ડ. આશાબેન. સીડી. સીડી. વેરી ગુડ. અંજનાબેન. પડદો. સરસ. વેરી ગુડ. હવે આપણે સાધનો તો જોઈ લીધા, પણ ફોટોગ્રાફર કયા કયા પ્રકારની ફોટોગ્રાફી કરે એ પણ હું તમને બતાવીશ. બરાબર? તો આપણા સ્માર્ટ વ્યૂ બોર્ડમાં આપણે ફોટોગ્રાફી જોઈએ. ફોટોગ્રાફી, બેબી શૂટ ફોટોગ્રાફી. સરસ છે ને? હા. વેડિંગ ફોટોગ્રાફી. સરસ છે? હા. પૂજન ફોટોગ્રાફી, ન્યૂબોર્ન બેબી ફોટોગ્રાફી, જર્નલિઝમ ફોટોગ્રાફી, જે ન્યૂઝ આવે ટીવીમાં એના માટે જે ફોટો પડાતા હોય એ. ફૂડ ફોટોગ્રાફી, એડવર્ટાઇઝમાં ટીવીમાં આપણે જોતા હોઈએ છીએ. ફેશન ફોટોગ્રાફી, મોડેલ હોય, ફિલ્મ એક્ટર્સ હોય એમની ફોટોગ્રાફી આ રીતે થાય. ક્રિએટિવ ફોટોગ્રાફી, આ જુઓ આર્ટ ફોટોગ્રાફી કેટલી સરસ છે. બર્ડ નેચર ફોટોગ્રાફી. હવે હું તમને એક પ્રિન્ટ આપીશ અને હવે આપણે મૂલ્યાંકન કરીશું તમારું. તમે બધા ફોટોગ્રાફરના સાધનો વિશે તો જાણ્યું ને? હા. તો હવે હું તમને એક શીટ આપીશ આવી અને દરેક સાધનનું નામ તમારે લખવાનું છે. અહીં સાધનોના નામ લખ્યા છે, તમારે ઓળખવાનું છે કે
કયું સાધન, એનું નામ શું, નીચે તમે લખી દો. બરાબર, દરેકને એક એક હું પ્રિન્ટ આપું છું. સરસ. તો ફોટોગ્રાફર વિશે સરસ મજા આવી ને ભણવાની? તો હવે હું તમને એક સરસ મજાનું હોમવર્ક આપું. તમારા ઘરે બધાના ઘરે એન્ડ્રોઈડ મોબાઈલ છે? હા. તો હવે તમારે 5 ફોટો પાડવાના ઘરે જઈને. એ આપણું હોમવર્ક. એક તમારી સેલ્ફી લેજો. બરાબર, સેલ્ફી આવડે ને આમ કરીને? હા. બીજો ફેમિલી ફોટો. ત્રીજો તમારી નોટબુકનું સુંદર અક્ષરે લખેલું જે પેજ હોય એ પેજનો ફોટો. એના પછી એક નેચરલ ફોટો લેવાનો, જેમ કે કોઈ વૃક્ષ હોય, કોઈ પ્રાણી હોય કે પક્ષી હોય. અને 5મો ફોટો તમારો મનપસંદ, તમને જે ગમે. અને આ 5 ફોટા તમે ઘરે જઈને પાડીને મને વોટ્સએપ કરવાના. કેવું સરસ ગૃહ કાર્ય છે, મજા આવશે ને? અને હવે છેલ્લે આપણે આના કરતાં પણ ઇન્ટરેસ્ટિંગ વાત એક સરસ મજાની, તમને બહુ જ મજા આવશે. ફોટોગ્રાફર વિશે જાણ્યું તો ખરા, પણ આપણે રૂબરૂ જઈએ તો ફોટોગ્રાફરના ત્યાં મજા આવે કે નહીં? તો આપણે ફોટોગ્રાફરની રૂબરૂ મુલાકાત લઈશું, તેમના વિશે વધારે જાણીશું. તમારા જે પણ પ્રશ્નો હોય એ તમે એમને પૂછજો, અને જે પ્રશ્નો પૂછવાના છો એની તૈયારી અત્યારથી કરી દો. તો આપણે ફોટોગ્રાફરની મુલાકાત માટે જઈએ. મજા આવશે કે નહીં? સરસ, વેરી ગુડ. તો હવે આપણે ફોટોગ્રાફરની રૂબરૂ મુલાકાતે જવાના છીએ. બરાબર, મજા આવવાની જ છે. પણ ત્યાં જઈને શું પૂછીશું એ પ્રશ્નો આપણે ફટાફટ તૈયાર કરી દો અને આપણે જઈએ. બરાબર, ચલો લખવા માંડો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હેમંતભાઈના સ્ટુડિયો પર ફિલ્ડ વિઝિટ માટે આવ્યા છીએ. તો આપણને જે પણ કંઈ પ્રશ્ન હોય તે હેમંતભાઈને વારાફરતી આપણે પૂછીશું અને એમના જવાબ આપણે નોંધીશું. હેમંતભાઈ, વિદ્યાર્થી મિત્રો તમારી પાસેથી થોડી માહિતી લેવા માંગે છે, તો આપ ચોક્કસ એમને હેલ્પ કરશો અને પૂરેપૂરી માહિતી આપશો. તમારું નામ શું છે? મારું નામ હેમંત સોની છે. તમે કયા વ્યવસાય કરો છો? હું એક પ્રોફેશનલ ફોટોગ્રાફર છું, વિડીયોગ્રાફર છું અને એક પ્રોફેશનલ એડિટર છું. આ વ્યવસાય તમે કેમ પસંદ કર્યો? નાનપણથી હું ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીમાં વધારે રસ ધરાવતો હતો. પછી ધીમે ધીમે હું મારી સ્કિલને ડેવલપ કરતો ગયો. આ વ્યવસાય તમે કોની પાસેથી શીખ્યા? આ વ્યવસાય હું અલગ અલગ સોશિયલ મીડિયાથી શીખ્યો છું, જેમ કે યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે અને ફેસબુક છે. પછી ધીમે ધીમે આને બેસિક લેવલ પર શીખતો ગયો અને મારી સ્કિલ ડેવલપ કરતો ગયો. આ વ્યવસાયમાં તમને કયા કયા સાધનોની જરૂર પડે છે? સૌપ્રથમ એક કેમેરાની જરૂર પડે છે, પછી એક કેમેરા સ્ટેન્ડની જરૂર પડે છે, પછી લાઇટિંગ સેટઅપની જરૂર પડે છે અને એક કમ્પ્યુટરની જરૂર પડે છે. આ વ્યવસાય શરૂ કરવા તમે કેટલું રોકાણ કર્યું? આ વ્યવસાયમાં મેં લગભગ 3 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. તમે કયા કયા પ્રસંગોમાં ફોટોગ્રાફી કરી છે? અમે લોકો બર્થડે પાર્ટીમાં, પછી એન્ગેજમેન્ટમાં, પ્રી વેડિંગમાં, વેડિંગમાં, પછી બેબી શાવરમાં અને નાના મોટા કમર્શિયલ કંપનીમાં એડવર્ટાઇઝમેન્ટનું કામ કરીએ છીએ. તમારા વ્યવસાય અંગેની કાર્ય પદ્ધતિ અમને જણાવશો? તો સૌપ્રથમ અમે જે તે પ્રસંગની ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કરીએ છીએ. ત્યારબાદ એ પ્રોસેસિંગ પત્યા પછી અમે ફોટો એડિટિંગ કરીએ છીએ અમારા પર્સનલ સોફ્ટવેરમાં. એ ફોટો સ્વરૂપે અમે એક આલ્બમ બનાવીએ છીએ. પછી એ આલ્બમ અમે એક ફોટો લેબમાં પ્રિન્ટ કરવા આપીએ છીએ અને જ્યારે પ્રોસેસિંગ પતી જાય છે ત્યારે અમે ક્લાયન્ટને આપી દઈએ છીએ. ફોટોગ્રાફી કેવી રીતે કરવી અમને બતાવશો? જરૂર. તો સૌપ્રથમ આપણે કેમેરા લઈશું, પછી એને ટ્રાયપોડ સ્ટેન્ડ ઉપર આપણે સેટઅપ કરીશું. પછી આપણે જોઈશું કે બેકગ્રાઉન્ડમાં કોઈ હલનચલન કે કોઈ ડિસ્ટર્બન્સ છે કે નથી.
એ ક્લિયર કર્યા બાદ આપણે કેમેરામાં સેટિંગ જોઈશું કે એ પરફેક્ટ છે કે નથી. ત્યારબાદ આપણે ફોટો ક્લિક કરીશું. ફોટોગ્રાફી કેવી રીતે કરવી તે અમને શીખવાડશો? જરૂર, ચલો. તો સૌપ્રથમ આપણે લોકો પહેલા કેમેરા સ્ટેન્ડ ઉપર કેમેરા ગોઠવીશું. પછી આપણે જે સામે વ્યક્તિ બેઠું છે એ આપણે જોવાનું છે. પછી આપણા અંદર કેમેરાની અંદર જોવાનું છે કે એ સેટિંગ પરફેક્ટ છે કે નથી, એનું બ્રાઇટનેસ, એની લોએસ્ટ, એ ડાર્ક છે કે નથી, એ પહેલાં આપણે ચેક કરવાનું છે. ચેક કર્યા બાદ પછી આ એક સ્વિચ છે, એ સ્વિચ આપણે ક્લિક કરવાની છે અને ફોટો પડી જશે. તો હવે આપણે જોયા બાદ અહીંયા જોવાનું છે કે આના કેમેરા સેટિંગ બરાબર છે કે નથી. એ જ સેટિંગ જોયા બાદ હવે આપણે જોઈશું, આનાથી આપણે ફોટો ક્લિક કરીશું. તો ચલો આપણે ફોટો ક્લિક કરીશું. હવે સ્માઈલ બોલો, સ્માઈલ. સ્માઈલ. ક્લિક કરો. આ વ્યવસાયમાં વર્ષે અંદાજે કેટલી કમાણી થઈ શકે? વર્ષે અંદાજે તમે બેઝિકલી 1 થી 2 લાખનો તમે કમાણી કરી શકો છો. જેમ જેમ તમારો વ્યવસાય વધતો જાય એમ એમ તમે વધારે કમાણી કરી શકો છો અને તમારી સ્કિલને ડેવલપ કરી શકો છો. હેમંતભાઈ, હવે છેલ્લો પ્રશ્ન કે શું આ વ્યવસાયમાં છોકરીઓ પણ આગળ કંઈક કરી શકે? ઓફકોર્સ કરી શકે છે. જો પણ આ ફોટોગ્રાફી ઇન્ડસ્ટ્રીમાં છોકરીઓ આ ઇન્ડસ્ટ્રીને ખૂબ ઓછું પસંદ કરે છે, પરંતુ હા, જો એમનામાં શીખવાની ધગશ હશે તો તે જરૂર શીખી શકશે. ઓકે, તો થેન્ક યુ હેમંતભાઈ, તમે બધા વિદ્યાર્થીઓને સરસ માહિતી આપી અને હું આશા રાખું છું કે તમારી જેમ અમારી વિદ્યાર્થીનીઓ પણ ભવિષ્યમાં પોતાનું કેરિયર આ ક્ષેત્રે કરી શકે. થેન્ક યુ. વેલકમ.